નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં સ્વાગત કરું છું। મિત્રો, વિડીયોની અંદર આપણે એક એવી વ્યક્તિને રજૂ કરવાની છે કે જે વ્યક્તિ છે એક દીકરી છે, જે દિવગંત છે, માનસિક રીતે થોડાક બીમાર હોય એવું આપણને લાગી રહ્યું છે। અને છે કારણ કે વાણિજ્ય સમાજમાંથી આવનારા દીકરી સૌપ્રથમ તો એ કઈ જગ્યાએ હતા એ પણ તમને જણાવી દઉં કે જે મેન્ટલ ગણી શકાય કે જે માનસિક બીમાર હોય એમની જે ધર્મશાળા હોય કે કોઈ ટ્રસ્ટ ચાલતું હોય એ જગ્યા ઉપર એમને મોકલી દેવામાં આવેલા હતા ઘરના લોકો તરફથી। માતા પિતાએ દીકરીને છોડી દીધી હતી। એ દીકરીને જ્યાં જે લોકો રહેતા હોય, જે મેન્ટલ હોય, માનસિક રીતે બીમાર હોય, જ્યાં એમની શાળા હતી ત્યાં આગળ ઘરના લોકોથી પરિવારે એમને છોડી દીધેલી વ્યક્તિ હતી એ દીકરી। અને દીકરી જોડે જ્યારે આપણે સૌ જાણીએ છીએ કે જે ગાંડા ઘેલા લોકો હોય, માનસિક રીતે બીમાર હોય, કોઈ મેન્ટલ લોકો હોય, એવા ગુજરાતના ખૂણે ખૂણેથી જ્યારે આપણે સૌ જાણીએ છીએ કે પોપટભાઈ આહિર જ્યારે પણ જે જગ્યાએ આવા લોકોની અમને જાણ થાય છે તો એ વ્યક્તિ સુધી પોપટભાઈ આહિર પહોંચી જતા હોય છે અને એ વ્યક્તિને પોતાના ટ્રસ્ટની પોપટભાઈ ફાઉન્ડેશનની અંદર લાવવામાં આવે છે। વ્યક્તિને સાફ સુથરો કરવામાં આવે છે અને એ વ્યક્તિની માનસિક સ્થિતિની અંદર સુધારો આવે એ પ્રમાણે પોપટભાઈ આહિર દરેક પ્રકારની કાર્યવાહી કરતા હોય છે અને એ જ એમની સાચી સેવા છે, પ્રભુની સેવા છે એવું પોપટભાઈ આહિર માને છે। અને એવી રીતે પોપટભાઈ ગુજરાતની અંદરથી ઘણી બધી જગ્યાએથી એ વ્યક્તિ ચાહે કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ રાજ્યનો હોય, કોઈ પણ દેશનો કે ચાહે ભલે હોય, પણ એ વ્યક્તિને પોપટભાઈની આહિરની નજરે ચડી જાય ત્યારે એ વ્યક્તિને પોપટભાઈ આહિર કોઈ પણ ભાગે એ વ્યક્તિને પોતાની સાથે લાવે છે। એમના શાળા હોય, જે ધર્મનું ટ્રસ્ટ એમનું ચાલે છે ત્યાં આગળ એ વ્યક્તિને લાવે છે અને એને પૂરેપૂરી રીતે સાફ સુથરો કરી અને સુધારવાની અને એની સેવા કરવાની અંદર પોપટભાઈ આહિર ક્યારેય પાછી પાની કરતા નથી। પરંતુ એક એવી વ્યક્તિની આજે વાત કરવી છે મિત્રો, કદાચ તમે વિડીયો પણ સાંભળ્યો હશે કે દીકરી પોતાનું ગણી શકાય થોડું માનસિક સંતુલન એવું લાગે આપણને જોઈએ તો કે લગભગ 60થી 70% જેવી રીતે આપણે 100% આપણું પણ મગજ કામ ના કરી શકે એ હું કહી શકું, પરંતુ 60થી 70% કામ કરતું હોય મગજ એટલે આપણે એને થોડી એવું કહી શકતા હોય, એવું કહેતા પણ હોઈએ છીએ કે મેન્ટલ છે, ગાંડો છે કે પાગલ છે, આવું આપણે કહેતા હોઈએ છીએ। આવી જ એક દીકરીની આજે આ વિડીયોની અંદર વાત કરવી છે એટલે ખાસ કરીને મિત્રો નમ્ર વિનંતી છે કે એ દીકરીનું જ્યારે આ વિડીયોની અંદર તમે ટેલેન્ટ જોશો, એ દીકરીની મુખેથી નીકળેલા શબ્દો સાંભળશો એટલે તમારા રૂવાડા ઊભા થઈ છે અને તમને વારંવાર એ વિડીયો જોવાની ચાહના ઉત્પન્ન થશે। કારણ કે જ્યારે મેં એ વિડીયો જોયો છે, સાંભળ્યો છે એટલે હું લગભગ 4થી 5 વખત એ વિડીયો વારંવાર રિપીટ કરું છું, જોઉં છું અને એ વિડીયો જોઈને એટલો આનંદ અનુભવું છું કે એની કોઈ સીમા રહેતી નથી। કારણ કે કોઈ મિત્રો ગાંડું હોય એને આપણે ગાંડું ના કહી શકીએ, ગાંડાને ગાંડું ધારવું એ પણ આપણી મૂર્ખામી છે। કોઈને આંધળો હોય ને આંધળું કહેવું, કોઈ અબોલા હોય અને અબોલ કહેવું, બોબડું કહેવું, મૂંગું કહેવું, કોઈ બહેરું હોય અને બહેરું કહેવું એ પણ આપણી મૂર્ખામી છે। કારણ કે એ વ્યક્તિઓ જોડે જે ટેલેન્ટ હોય છે એ ક્યારેય 100% રીતે આપણે સ્વસ્થ છીએ છતાં આપણી જોડે ટેલેન્ટ હોતું નથી। એવી જ આ વિડીયોની અંદર પ્રસ્તુતિ કરવી છે। કારણ કે દીકરી જ્યારે એ કોઈ મેન્ટલ પાગલ જે વ્યક્તિઓને રાખવામાં આવે એવી જગ્યાએ ઘરના પરિવારોએ એ દીકરીને ત્યાં આગળ મૂકી દીધેલી હતી, પરંતુ ત્યાં આગળ પોપટભાઈ આહિર જ્યારે તે દીકરીની મુલાકાત લે છે અને દીકરી પોપટભાઈ આહિર જોડે પોતાની વ્યથા રજૂઆત કરે છે અને પોપટભાઈ આહિર એને આશ્વાસન આપે છે। દીકરી પોપટભાઈને એવું કહે છે કે મને અહીંયાથી લઈ જાઓ, મારે મારા માતા પિતા સાથે રહેવું છે, મારે માતા પિતા મને બહુ યાદ આવે છે અને મને અહીંયાથી તું લઈ જા પોપટ, આવી રીતે વાત કરે છે। જ્યારે પોપટભાઈની રજૂઆત પ્રમાણે જ્યારે દીકરીને ત્યાંથી આઝાદ કરીને પોતાની આઝાદ જિંદગી જીવવા માટે એ દીકરીને ત્યાંથી મુક્ત કરાવે છે અને ત્યાર પછી પોતાનું જીવન આઝાદ રીતે જીવતી દીકરી
કોઈ પણ જગ્યાએ કોઈ પણ નુકસાન, કોઈ પણને આડકતરી રીતે કોઈને નડવું નહીં, અને પોતે સાધારણ મેન્ટાલિસ્ટ હોવા છતાં પોતે કેટલું ટેલેન્ટ ધરાવે છે એ આ વિડીયોની અંદર જોઈને આપણને એવું થઈ જાય કે કોઈ દિવસ કોઈ ગાંડું હોય ને એને કદી ગાંડું કહેવું ના જોઈએ અને ગાંડું માની લેવું ના જોઈએ. આવું જ આપણી અંદરથી એક સમજણ ઊભી થતી હોય છે. તો મિત્રો, આવો સાંભળીએ કે દીકરીનો એક વિડીયો કે તમે વારંવાર એમને જોવાની કોશિશ કરશો. તો મારે પણ તમને બતાવવું છે એ વિડીયોની અંદર. મિત્રો સોરી, પવન થોડો છે, માફ કરશો, પરંતુ એ વિડીયોની અંદર હું તમને બતાવું કે દીકરીની અંદર કેટલું ટેલેન્ટ છે. કારણ કે એક જગ્યાએ જ્યારે કોઈ કલાકાર જ્યાં ડાયરો કરવા બેસે છે અને ડાયરાની અંદર એક આગવી અનોખી ખુશી લોકોને પીરસે અને લોકોની અંદર જે આનંદ છવાય છે એ દીકરીના રજૂઆત પછી એ કંઈક જોવાની પણ અલગ મજા છે. તો સાંભળીએ આપણે અને જોઈએ કે પોતે સાધારણ માનસિક રીતે એમને માનસિક પરિસ્થિતિ થોડી ખરાબ હોવા છતાં એ આટલું સારી રીતે અને આટલું સરસ મનોરંજન કરાવી શકતા હોય તો એ દીકરીને સલામ છે, સેલ્યુટ છે. સાંભળીએ આપણે એ દીકરીને. આખો વિડીયો પૂરેપૂરો જોશે તો જ મજા આવશે. કારણ કે એક 100% જે શારીરિક સ્થિતિએ અને જે ખરી રીતે સ્વસ્થ છે એ પણ વ્યક્તિની અંદર કદાચ આવું ટેલેન્ટ ઓછું જોવા મળતું હોય, અને છતાં એની જગ્યાએ આ દીકરીએ જે ટેલેન્ટ આપણને બતાવ્યું છે એ જોવાની કંઈક મજા અલગ છે, એનો આનંદ અનેરો છે. અને વારંવાર આપણે સાંભળીએ, સમજીએ તો પણ આપણને એની ખુશી થાય, આનંદ અનુભવાય, અને આપણે પણ એમ લગાવીએ, આપણા દિલની અંદર પણ એટલો અહેસાસ થાય કે વાહ, શું ખરેખર આ દીકરીને ભગવાને કેમ આવી નાનકડી સજા આપી છે એ કંઈ સમજણ પડતી નથી. પરંતુ પોતાની જાતને બિંદાસ અને ખુશીથી જીવન પસાર કરતી આ દીકરીને આપણે થોડી વાર માટે સાંભળીએ અને જોઈએ. તમને પણ આનંદ આવશે, અને આનંદ એટલો ગહેરો હશે કે આ વિડીયો પૂરો જોવાથી તમને પણ થોડો આનંદ મળશે, એટલે હું ગેરંટી આપું છું. તો જોઈએ, આપણે આખો આ સ્ક્રીન ઉપર બતાવું છું. સાંભળજો મિત્રો, મજા આવશે. જો ભાઈ, આમાં ક્યાં સ્વરૂપે કોણ આવતું હોય ખ્યાલ નથી હોતો મારો બાપ, એટલે કોઈ હાંસી આપણે ન કરી શકીએ. કારણ કે મહાદેવનું કાર્ય છે અને ભગુડા મોઢામાંથી શબ્દ નીકળી ગયો છે. એટલે ભાઈ 2 મિનિટ આખું માતાજીને માયા કરે. અને જો મજા આવી તો મને બધાએ 100 રૂપિયા દેવાના. ભાઈ જો બધા આવે છે હોય તો મને 200 દેવાના. એટલે લાઈફમાં એક જ વસ્તુ યાદ રાખજો. હાજી. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદા એટલે તે કાંડું દેખાતું હોય ને. એટલે જ આપણા ભજનોમાં ગાયું છે ગાંડાની વણઝાર. હા, ખમા મળે. પછી તબલાનો અવાજ નહીં આવે. તબલાનો અવાજ નહીં આવે, ખાલી માતાજી ગાવાના જ છે. હા, મન મૂકીને વગાડી દે. બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી, પવન પુત્ર બજરંગ બલી કી જય. એક વસ્તુ કહું, લાઈફમાં એક વસ્તુ મારી યાદ રાખજો કે જ્યાં મળે છે ટુકડો ત્યાં મારો ભોળાનાથ ટુકડો. અને આજે હું સવારે અહીંથી જયારે મારી એક્ટિવા લઈને ગઈ ને, then I just hope કે like wow, this is યજ્ઞ. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંદનાન મૃત્યોર્મોક્ષીયમામૃતા.
એટલે કીધું છે ભગવાને શ્રીમદ ભાગવત ગીતામાં સમ ગચ્છત્વમ સમ વદત્વમ સંવો મનાંસી જાનતામ દેવા ભાગન यथा पूर्वे समझनाना उपासते तो कहते हैं टीपे टीपे सरोवर भराय તો આમાંથી મને બધા હો આપશે તો હો લાખ થઈ ગયા લ્યો ને હા તો આ એક મિનિટ આપ કીધું બહુ સાચી વાત છે ટીપે ટીપે સરોવર હા. ભરાય, કાંકરે કાંકરે પાળ બંધાય. આ પાછું અમારું કાઠિયાવાડ છે ટીકે ટીકે ખાસ પણ હું માં વાણિયાની દીકરી છું મારા માતે રામા પીરનો હાથ છે મને કોઈ હું બ્રાહ્મણ નથી કરતો મારો ભોળાનાથનો હાથ છે. ઓ જય હો તો ચાલો એક સરસ મજાનું સુંદર ગીત છે પહેલા પ્રાર્થના લઈએ સ્તુતિ લઈએ ગીત જ લઈ લો સાહેબ. નહીં સર્વ ભવાની સહાય કરજો સન્મુખ સન્મુખ રહે જો ગણે ક્યાં વાત? પંચદેવ મળી રક્ષા કરજો બ્રહ્મા વિષ્ણુ મહેશ આહા. ચાલો હવે થોડું ના જો વગાડો કરો. ચાલ લઈ લે જમુના મૈયા કારી કારી રાધા ગોરી ગોરી આહા. વધાવો બાવળીઓથી વધાવો. જમુના મૈયા કારી કારી રાધા ગોરી ગોરી જમુના મૈયા કોરી કોરી રાધા ગોરી ગોરી. જમુના મૈયા કારી કારી રાધા ગોરી ગોરી જમુના મૈયા કોરી કોરી રાધા ગોરી ગોરી. વરસાદને ધૂમ મચાવે વરસાદને કિશોરી રવિ ભાવના નાચી ગુણ ધાની લાગે ગુણ ધાની લાગે મને કારો પારો યમરાજી નો પાણી ના ભાવે મને માખણ મિશ્રી આવના કોઈ વિધાઈ મારી જીવડિયાને ભાવે અબલો રાજા નામ મલાઈ મારી ભાનુની યારી તો ગુણ નાની લાગે ગુણ નાની લાગે મને કારો પારો યમુનાજી નો પાણી મારું હા 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 બકા. હેલો હેલો રાધા રાધા નામ જપત હૈ જો નયા જોયા ઉનકે ટુકડે દૂર કરત હૈ જય જય રાધે શ્યામ
તો મિત્રો જોયું આપણે કે એક માનસિક રીતે બીમાર હોવા છતાં સાધારણ એક સંગીતની સાથે તાલ મિલાવવો અને કઈ રીતે એને મેન્ટેન્સ કરીને એને પ્રસ્તુત કરવું, ગાવું એટલે કંઈ સહેલું છે નહીં. કલાકારો પણ જેની સામે ફીકા પડી જતા હોય એવું ટેલેન્ટ આપણને આ દીકરી દ્વારા જોવા મળ્યું. જ્યારે માઇક માગી રહી હતી ત્યારે કલાકારો હસી રહ્યા હતા કે આપો થોડી વાર એની ઈચ્છા પૂરી કરો. એવું અમને લાગી રહ્યું હતું કે આ શું કરશે, આ ગાંડું વ્યક્તિ છે, એની ઈચ્છા પૂરી કરો, એની જીદ પૂરી કરો, થોડી વારમાં હાથમાં માઇક આપો. પણ જ્યારે દીકરીને માઇક મળ્યું અને જ્યારે દીકરીએ આ રજૂઆતો કરી, જે સંગીત સાથે મિલાપ કરી અને જે ગીત ગાયા, ભજન ગાયા, સ્તુતિ ગાઈ, અદ્ભુત કહી શકાય મિત્રો. કલાકારની પણ આટલી તાકાત મારા માનવા મુજબ નથી, કારણ કે કલાકાર તો સ્વસ્થ હોય શારીરિક રીતે, પરંતુ આટલું માનસિક રીતે બીમાર હોવા છતાં સંગીતની સાથે તાલ પે તાલ મિલા, જેવી રીતે કહી શકાય કે તાલ સાથે તાલ મિલાવી અને જે સૂર, જે કંઠની રજૂઆત કરી, ત્યારે સામે બેસેલા હજારો લોકોના દિલ જીતી લીધા, હજારો લોકોને એટલો આનંદ કરાવ્યો કે જેની કોઈ સીમા ના રહી. કલાકાર પણ મંત્રમુગ્ધ બની ગયા કે શું વાત છે, શું ટેલેન્ટ છે. તો ખરેખર હું અત્યારે પણ કહું છું કે ગાંડાને કુદાડો ગાંડું ના કહેવું, બહેરાને કુદાડો બહેરું ના કહેવું, મૂંગાને કદી મૂંગું ના કહેવું, આંધળાને કદી આંધળું ના કહેવું. કારણ કે એ લોકો જે કરી શકતા હોય એ આપણે કદી કરી શકતા નથી. બરાબર? તો મિત્રો, અત્યાર સુધી આપણે ઘણી બધી નવી મુદ્દાઓ અને ચર્ચાઓની વાત કરી, પણ આજે આટલું વિડીયો મને પણ ગમ્યો હતો. આ દીકરીનું ટેલેન્ટ ગમ્યું હતું, બહેનનું ટેલેન્ટ ગમ્યું હતું, એટલા માટે તમને બતાવ્યો છે. સમય આપ્યો, માફ કરશો. વિડીયો ગમ્યો હોય તો અવશ્ય કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને વિડીયોને વધાવી મળતા રહીશું નવા વિડીયોમાં નવા મુદ્દા સાથે. રજા આપશો. જય માતાજી, ધન્યવાદ.